નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. હમણાં ગોંડલથી સમાચાર આવ્યા છે કે નાગરિક બેંકની ચૂંટણી આવતીકાલે જે થવા જઈ રહી છે એ બેંકની ચૂંટણી પહેલા હાઈ વોલ્ટેજ ડ્રામા છે એ શરૂ થઈ ગયો છે. યતીશ દેસાઈ કે જે કોંગ્રેસમાંથી લડી રહ્યા છે એવો આક્ષેપ કરી રહ્યા છે કે આ બેંકને અમે ગુંડાનો હબ નહીં બનવા દઈએ. આખો વિષય શું છે, શા માટે ગુજરાતની એક નાની એવી ગોંડલની સહકારી બેંકની ચૂંટણી છે એ ગુજરાત માટે બહુ મોટું કેન્દ્ર બની ગયું છે. આ તમામ વિષયને લઈને વાતચીત કરવી છે જગદીશ મહેતા સાહેબ સાથે. સાહેબ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. નમસ્કાર. સાહેબ, ટચુકડી જેવી બેંકની ચૂંટણી અત્યારે કેમ ગુજરાતના ખૂણે ખૂણે ચર્ચા કરવામાં આવી રહી છે એના વિશે? એમાં આપણે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી એમ કે છે ને કે દલ સે મોટા દિલ સે મોટા દલ હૈ, એવું કે છે ને કે અને દલ સે મોટા દેશ હૈ, એવું સામાન્ય રીતે કહેતા હોય છે. આ બેંકમાં બેંક ગૌણ છે, વ્યક્તિ મહાન છે. ઓકે, હા, બેંક ગૌણ છે, સંસ્થા ગૌણ છે, વ્યક્તિ મહાન છે. કારણ કે જેલમાંથી ગણેશ જયરાસિંહ જાડેજાએ ફોર્મ ભર્યું. જો આ એક ઇસ્યુ ન હોત તો આ ચૂંટણી પૂરી થઈ ગઈ હોત, જીતી ગયા હોત, હારી ગયા હોત, કોઈને હરામ બરોબર ગોંડલમાં કોઈને ખબર ન પડી હોત, સમજી લો, અડધા પડધા. પણ કારણ કે એમાં જયરાસિંહ જાડેજાના દીકરાને એ પાછા જેલમાંથી ચૂંટણી લડે છે એટલે અરસપ્રદ બની ગઈ. એટલે ઓલે મસાલા ફિલ્મ હોય ને એના જેવું છે, મનમોહન સિંહની એના જેવું છે, મનમોહન દેસાઈની, સોરી. તો વાત એમ છે, એક તો આ બેંક એટલી આમ જુઓ તો નાની બેંક છે, ગોંડલની નાની બેંક છે. એના 60,000 જેટલા સદસ્યો છે અને એનું 500 કરોડની આળે ગાળેનું બધું જ એનું અર્થતંત્ર છે. 150-200 કરોડ રૂપિયાની એની ડિપોઝિટ છે અથવા તો ધિરાણ છે ને 200-300 કરોડ રૂપિયા ડિપોઝિટ ધિરાણ. બે ધિરાણ અને ડિપોઝિટ બધો સરવાળો કરો તે 500 ને આળે ગાળે છે. હવે જેને કારણે આ બધું જ ચકચાર ચડી ગયું છે ને આખા દેશ આપણા રાજ્યમાં અત્યારે ચકચાર મચાવી છે એ જયરાસિંહ બાપુ છે. એના માટે આ બેંકનું ભંડોળ જે છે ધાણાભાજી છે. એ આવી 3-4 બેંક ખરીદી લે એમ છે, સમજી લો. એટલે પહેલી વાત તો એ કે એ કોઈ એમાં આર્થિક હિતથી આમાં કંઈ એને કંઈ કાંદો કાઢી લેવા જેવો છે નહીં, પહેલી વાત. બીજું, યતીશ દેસાઈ જે લડે છે જયરાસિંહ બાપુની સામે અથવા તો જયરાસિંહ બાપુના દીકરાની સામે વગેરે. સર, યતીશ દેસાઈ કોણ છે અને એમના પિતા કોણ હતા સર, થોડું જણાવ્યો. યતીશ દેસાઈના પિતાનું નામ છે ગોવિંદભાઈ દેસાઈ, દિવંગત, એ અવસાન પામ્યા છે. પણ ગોવિંદભાઈ દેસાઈ એ મરદનું ફાડ્યું હતા એમ કહો તો ચાલે આપણી ભાષામાં, સમજી લો. ગોંડલમાં રહેવું અને જયરાસિંહની સામે બોલવું એટલે પાણીમાં રહેવું ને મગર સામે વેર કરવું. આ ગોવિંદભાઈ દેસાઈએ કર્યા હતા. એની જીવતા જીવતમાં જયરાસિંહ બાપુ સામે જે તે સમયે એણે પણ સિંગડા ભરાવ્યા હતા, જે અત્યારે એનો દીકરો યતીશભાઈ પણ કરી રહ્યા છે. એટલે પહેલી વાત તો એ કે આ ચૂંટણીમાં જીતે હારે કોઈ પણ ગોવિંદભાઈ દેસાઈ અને એના દીકરા યતીશભાઈ જે એડવોકેટ છે, પેલા તો એ બેને એની હિંમત બદલે સલામ મારવી પણ એની અડધા પડધા જીતા ગણાય છે. કારણ એવું છે કે મેં તમને પેલા કીધું તેમ કે ગોંડલમાં રહીને પેલા તો જયરાસિંહની સામે કાંઈ પણ હુંકાર કરવો કે નાની માના ખેલ નથી. દુનિયા ગમે એમ કે લોકતંત્ર બોકતંત્ર કાંઈ નહીં, ત્યાં એ બધું જે છે એ છે, બરાબર. હવે આ ગોવિંદ દેસાઈ એટલે કે નાગરિક સહકારી બેંકના સ્થાપકમાંના એક અને મુખ્ય. ગોવિંદ દેસાઈ એટલે ભારતીય જનતા પાર્ટીનો ગોંડલમાં પાયો નાખનારામાંના એક અને મુખ્ય. ગોવિંદ દેસાઈ એટલે એનો પેડો બોલ આખા ગોંડલે એક સમયે ઝીલવો પડતો હતો. જે રીતે રાજકોટમાં ચીમનભાઈ શુક્લનો પડ્યો બોલ ઝીલાતો હતો, એવી રીતે ગોવિંદ દેસાઈનો પડ્યો બોલ ગોંડલમાં ઝીલાતો હતો. આ જૈન વાણિયા છે, સમજો. અને દરબારની સામે મૂછે તાદેન ફરવું એમ કયો આપણી ભાષામાં કે નાની માના ખેલ નથી. એટલે પેલા તો એના જીગરને ધન્ય હો. અને સામે પક્ષે આ લોકો એવા છે, સમજી લ્યો, કે જો જેને એની સામે ભલભલા જો છે એ જો એના હાજા ગગડી જતા હોય તો જૈન વણિકને કઈ કરી ન હો કે એવું જયરાસિંહ બાપુમાં તો હોય નહીં. પણ જે છાપ બીજા બધા લોકોને મીડિયા કર્મીમાં ખાસ કરીને આઉટ ઓફ સૌરાષ્ટ્રના જે છે કે આ માફિયા ખાફિયા ફલાણું એવું બધું હોય તો લોકો ક્યારના મારી ચૂંટી નાખ્યા હોય, સમજી લ્યો. એવું કાંઈ નથી ભલામણા. એ શક્તિશાળી છે, જુઓ, એ હકીકત છે. બાહુબલી છે એ હકીકત છે, બરાબર. દમ સાહેબી છે એમાં ના નહીં. એને એવું રહેવું પડે એમ છે કારણ કે એના રાઇવલ પણ એવા છે.
હમ અને કોઈ આ તો દબી જુવાને બધા કહે છે કે આપણે નામ ક્યાં આપણે ખોટું, આખા ગામ ગધેડો છે, બધાને ખબર છે કે રીબડાના અનિરુદ્ધસિંહ મહિપતસિંહજી જાડેજા એ ગ્રુપ રીબડાનું છે, ગોંડલમાં જયરાજસિંહ બાપુ જાડેજા એનું ગ્રુપ છે. બે ઇસ જંગલ મેં હમ દો શેર જે ફિલ્મનું ગીત છે એના જેવું છે, બે પોતપોતાની રીતે એની રીતે મહાન છે હોવાનું. હવે એને ગોંડલની આ જે બેંકની ચૂંટણીમાં જયરાજસિંહને આર્થિક કે બીજી કોઈ એને લેશ માત્ર રસ ન હોઈ શકે, કારણ કે મેં કીધું તેમ આમાં કઈક બહુ કાંદો કાઢ લેવો છે, 200-500 કરોડ તો આ લોકોને સફમ સફા કહેવાય આપણી ભાષામાં, તો એટલે તો ગમે ત્યારે એ લોકો લડી લે છે. શું છે ઘટનાક્રમી કહું, જી જયરાજસિંહ બાપુએ એના દીકરાને ચૂંટણીમાં જેલમાં હોવા છતાં ચૂંટણીનું ફોર્મ ભરાવ્યું, એટલે એને એના રાઇવલને અને ભારતીય જનતા પાર્ટી આ બેને એને એમ બતાવ્યું કે ઇસ જંગલ મેં એક હી શેર, અમે કહીએ એમ થાય, અમે મેલમાં હોય કે જેલમાં હોય અમારો દબદબો યથાવત છે. અને તમે આપણે ચર્ચા કરીએ કે ભાઈ આ લોકો ધાક છે ને ગુંડા છે ને ફલાણું છે ને ઢીકણું છે, હવે એ તો પછી રાખો, હું તમને પહેલા કહું, જયરાજસિંહ બાપુના દીકરા એને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો, બોલો. હવે હું ને તમે કોકને કઠેડામાં ખડા કરી દઈએ કે આ અપરાધી છે, ભાજપને ખબર ન હોય, સરકારમાં છે ખબર ન હોય, મેન્ડેટ કઈ આપ્યો હોય, તો એનો ગુજરાતી હું એની પાછળ કોણ છે ખબર ન પડે, તો નબળી ગાને જાજી બગા એવી કહેવત છે, આપણે પોચું હોય ને આંગળી ખૂતાડીએ. આ ભારતીય જનતા પાર્ટીને કાં કોઈ કહેતું નથી કે ભલા માણસ ગણેશ ગોંડલ અત્યારે તો કમસે કમ જેલમાં છે, અને જેલમાં કઈ ખુશીથી તો ગયા નથી કે હાલો બેગની આંટો મારી આવો, હમણાં નથી ગયો એવું તો કઈ છે નહીં. એનો જે કઈ કારસ્તાન છે એટલે એને તમે જેલમાં પૂર્યો છે, રાઈટ, તો તમે એને મેન્ડેટ આપો તો અમારે શું સમજવું, કાં કોઈ ભાજપને પૂછતું નથી કે ભાઈ તમે એને મેન્ડેટ આપો તો અમારે સમજવું શું, તમે આવા લોકોની સાથે છો એમ અમારે માનવું, અને માનવું જ પડે, સમજી લો. પણ એને એક તો મેન્ડેટ આપ્યો, બીજું આ બેંકમાં 60,000 જેટલા મતદારો છે અને 10-12% મતદાન કોઈ દી વધ્યું નથી, એટલે કે મતદારોની સંખ્યા 10-12 માન રહેશે, બરાબર. 10-12 માં પણ 4-5 હજાર એટલે કે 4300-4500 મતદાર જસદણ પંથકના છે, એ તો જયરાજસિંહ બાપુ કે એમ કરે, એમને ઈશારો કરવો પડે એમ નથી, નંબર 1. બીજું ગોંડલમાં પણ એના જે સ્થાયી રૂપે સદસ્ય છે એને આઉટ ઓફ વે જઈને લોન આપવાથી માંડીને અડધી રાતના હોકારા બનાવો તો કોણ ગદ્દારી કરે મત આપ્યા વગર, મને કયો. એટલે જીત પણ એક તરફી થવાની, લખી રાખો. તો સર અત્યારે રાજકોટના જે સમાચાર પત્રોમાં અને વેબસાઇટમાં ને સર બધું એવી રીતના કેમ આવી રહ્યું છે કે કાંટે કી ટક્કર છે, કાંટે કી ટક્કર છે? હવને માલ વેચવો છે સાહેબ, ત્યાં છે ને કાંટે કી ટક્કર છે, છોડો ભલામણ. હું તમને કહીશ આગળ, કાંટે કી ટક્કર હોય તો જયંતિભાઈ ઢોલ, યતીશભાઈ દેસાઈની પેનલમાં જયંતિભાઈ ઢોલના પત્ની પણ ઉભા હતા, હવે એને પાછું ખેંચી લીધું. જ્યાં સુધી જયંતિભાઈ ઢોલનું અસ્તિત્વ હતું સામેની પેનલમાં, ત્યાં સુધી કાંટે કી ટક્કર વાળી વાત થોડીક ઠીક ગણાય, બરાબર. કારણ કે જયંતિભાઈ ઢોલ ભૂતકાળમાં પૂર્વાશ્રમ અહીંયા આના ચેરમેન રહી ચૂક્યા છે, અને ઈ પણ માથું છે, ઈ કઈ કમ નથી. પટેલ ભાઈડો છે પણ એને પણ ત્યાં હા કર, એક જમાનામાં એ જયરાજસિંહ બાપુના ડાબા જમણા જેવા ગણાતા હતા, હવે અત્યારે એની અરે જામતું નથી, પણ જામતું નથી છતાંય ન્યાય એ પાછા તમા ધરતા નથી, સમજી લ્યો. જયરાજસિંહ બાપુ ઊભી પૂછડી અને ભાઈ જયંતિ ઢોલ ભાગી ગયા એવું નથી, એને પેલા તો એની વહુનું ફોર્મ ભરાયું હતું, ધર્મપત્નીનું ફોર્મ ભરાયું હતું. હવે યતીશભાઈ દેસાઈ, જયરાજસિંહ બાપા, સોરી જયંતિભાઈ ઢોલ, આ બધું જયારે હતું ચિત્રમાં, ત્યારે 100% એમ લાગે કે ભાઈ આ કાંટે કી ટક્કર જેવી વાત છે. હવે એને તો ફોર્મ પાછું ખેંચી લીધું, એટલે જે મેઇન માણસ હતો, આમ તમે વિચાર કરો, આપણે સૈન્ય લડવા નીકળ્યું હોય 200-500 સૈનિકો, એને સૌથી લીડર એનો આગળ હોય લેફ્ટનન્ટ જનરલ. હવે લેફ્ટનન્ટ જનરલ ઊભી પૂછડીએ ભાગે તો સૈનિક તો ઉભા રહીએ, કોઈથી મરી જવું છે. એમ જયંતિભાઈ ઢોલ હટી ગયા, તો હવે બાકી તો બધા ઠીક છે, બાકર બચ્ચા, સોએ બચારા, સિંહણ બચ્ચું એક હજારા, સામે તો ઓલો હાવજ જેવો માણસ છે, એ તો જીતવાના જ છે, સમજી લ્યો. એટલે કાંટે બાટે કી ટક્કર કુછ નહીં હે. આ તો ભાઈ જયરાજસિંહનો દીકરો ગણેશ જેલમાં છે અને ચૂંટણી લડે છે, બધાને યાદ શું આવે,
ઓલા લતીફ જેલમાં છે ચૂંટણી લડ્યો, લતીફ જેલમાં છે ચૂંટણી લડ્યો, ઉત્તર પ્રદેશમાં માફિયા લોકો હતા એ જેલમાં લઈને ચૂંટણી લડતા હતા. એટલે ભાઈ એમાં ને આમાં આસમાન જમીનનો ફેર ભાઈ સાહેબ. એવું નથી, કઈ લતીફે નથી ને ઉત્તર પ્રદેશના માફિયા નથી. આ લોકો બળ બુદ્ધિ બળથી ને બધી રીતે સર્વગુણ સંપન્ન છે, તાકાત બાકાત બધું છે બે પાસે. કહું છું ખાલી જયરાજસિંહ નહીં, અનિરુદ્ધસિંહ જાડેજા પણ કઈ કમ નથી. એના બાપુજી મહિપતસિંહ જાડેજા તો જીવતા જગત કર્યું, જગત આખા એના ઓવાળના લીધા. 3 મંત્રી હોય તો ન્યા આવ્યા હતા બાપુને વંદન કરવા. જો એ બાકી તમે ને હું જેની ચર્ચા કરી અથવા તો કોઈ ચર્ચા કરતી વખતે લાજ કાઢતા હોય તો એને પ્રશ્ન પૂછો કે તમે ભૂપેન્દ્રસિંહ પટેલ, પ્રદીપસિંહ જાડેજા એને પૂછો લ્યો કે બાપુ જો ખરાબ હોય ધારો કે તો તમે શું કામ પગે લાગવા ગયા હતા? એટલે આ બધા સોગઠા છે સાહેબ. કોઈ આપણે બોલીએ તો આપણને કોઈ ગાળું દે કે મારે કુટે તમારે હું બોલવું જોઈએ. પણ ભલામણા આવા ભલા લોકો અહીંયા આવીને પગે લાગે છે તો ક્યાંક એનામાં હશે તો લાગતા છે ને. નહીં તો હાથ કડી લઈને ના આવે, એને બદલે હારમાળા લઈને આવ્યા. કોઈ હાથ કડી ના લેવા અને હમુકા પગે પડ્યા બાપુ ખમૈયા કરો ને એવું બધું. એટલે આ ચૂંટણી જે છે એ રસપ્રદ બનવાનું કારણ એકમાત્ર એ જેલમાંથી લડે છે તે છે. અને જેલમાંથી લડવાનું કારણ એમાં પાછું મેન્ડેટ લઈ આવીને જયરાજસિંહ બાપુએ એના રાઇવલથી માંડીને બધા એના રાજકીય હિત શત્રુઓ હોય એને મેસેજ આપી દીધો કે અમે લોકો જુઓ હજી અમારી બોલબાલા છે ને મેન્ડેટ ભાજપે આપ્યો કે નથી આપ્યો? તો કે આપ્યો. હવે જીતી પણ જવાના, માની લ્યો મોટા ભાગે જીતી જવાના. ચમત્કાર જ હરાવી શકે એ લખી રાખજો. બાકી એમાં કાંઈ પરિણામ અત્યારથી ક્લિયર છે, કાલે તમે આવે સાંભળતા હશો. તો જીતી જવાનો એનો અર્થ શું કરશે? એ કહેશે ઈસ જંગલ में જુઓ આવી રીતે છે, અમારો દબદબો યથાવત, તમે જેલમાં હોય કે મેલમાં હોય અમને કઈ ફેર પડતો નથી. નંબર 1. નંબર 2, બે ઘડી માની લ્યો, કારણ કે આપણે ભવિષ્ય વેતા નથી, પણ હું તો જે થાય તો એનું પરિણામ શું આવે એ વાત કરી રહ્યો છું. કે બે ઘડી માની લ્યો કે હારી ગયા, ઓકે ભાઈ ગણેશ હારી ગયા તો શું છે? એ હારી જાય તો કાંઈ ધનત પરત નીકળી નથી જવાનું. આ બેંક કાંઈ રેન્ડમલી તમારી જાણ ખાતર જનમત સર્વેક્ષણ નથી આખા બેઠકનું, ગોંડલ બેઠકનું. આ તો 60,000 લોકોનું એક આર્થિક માળખું છે. એટલે એમાં સિલેક્ટેડ વોટર્સ છે ને સિલેક્ટેડ એના એજન્ડા છે. એમાં કઈ હિન્દુત્વ ના આવે, એમાં પછી છાત્ર ધર્મ ના આવે, એમાં કઈ ભાજપ કોંગ્રેસ ના આવે, બીજું કઈ ના આવે. તમારે જયંતિભાઈ ડોલ કે યતીશભાઈ દેસાઈ એ લોકો તમને મદદ કરવાના છે. બેંકમાંથી લોન એ અપાવી દેશે. 2-4 ડોક્યુમેન્ટ ઓછા હશે તો એ હલાવી લેશે. તમને અડધી રાતે આઉટ ઓફ વે જોઈને પણ અપાવશે. તમને કેના ઉપર ભરોસો છે? એવા લોકો મત આપવાના છે. અને સભ્ય ક્યારે થયા હોય, એને લોન આપી હોય કે મદદ કરી ત્યારે સભ્ય થયા હોય, ખુશીથી કોઈ થાય નહીં. તે સભ્ય થયા હોય એમાં અત્યારે આ ગોંડલી બેંકમાં ધાક તો ભાઈની જ હાલે છે, જયરાજસિંહ બાપુની. ભલે ને એમાં ચેરમેન ગમ્યું હોય ને ડિરેક્ટર ગમ્યું હોય, ક્યાં ફરક પડતા હોય? બાપુનો ફોન જાય એટલે હંધાય ડિરેક્ટરને એકે રાત બધું થઈ જાય વ્યવસ્થા. આ તો ઠીક છે, બાપુએ ફોર્મ પાછું ખેંચી દીધું ને ગણેશ બાપુને ચૂંટણીમાં ઉભા રાખ્યા. ચૂંટણીમાં ઉભા ન રાખ્યા હોત તો પણ જે ડિરેક્ટરો 11 ચૂંટાવાના છે આવતીકાલે, એમાંથી ગમે એને એમ કે ને બાપુ જયરાજસિંહ બાપુ કે ભાઈ તું રાજીનામું આપી દે, ગણેશને અહીંયા બેહાડી દે, તો કોઈ હુંકારો કરે એમ નતો. લ્યો. બિલકુલ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.